વિકાસમાં આવેલી વિવિધ ખામીઓ જેમ કે તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં નથી આવતો, તેથી ઘણા બધા વિદ્યાર્થીઓને મોંઘી ફી ભરીને તેમાં શિક્ષણ લેવું પડે છે। ક્યાંક ને ક્યાંક એવું લાગે કે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓની પાસે જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન નામે 300 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી રહી છે, જે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે વિદ્યાર્થી માટે ભારણરૂપ બની રહી છે। તે ફી બંધ કરવામાં આવે અને પ્રાઇવેટ યુનિવર્સિટીને જીકાસમાં સામેલ કરવામાં આવે, અને સામેલ કરવામાં ન આવે તો એડમિશન પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે અને જે તે યુનિવર્સિટીને સ્વાયત્ત એડમિશનની આપવામાં આવે। જીકાસ પોર્ટલ માત્ર ને માત્ર ખાલી ડેટા કલેક્શનનું પોર્ટલ બની રહે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રદેશભરમાં આંદોલન કરવાનું આયોજન હતું, અને ભવિષ્યમાં પણ આ માંગ નહીં સ્વીકારે તો આંદોલન ચાલુ જ રહેશે। આજે ભાવનગર ખાતે વાઘાવાડી રોડ ખાતે આંદોલન કરવાનું આયોજન હતું, તેમાં વિવિધ પોલીસના અમુક કર્મીઓ દ્વારા એબીવીપીના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું, અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ઉપર પોલીસવાળાએ હુમલો કર્યો હતો, એવું ઘટના બની હતી। એબીવીપી એક સ્વતંત્ર સંગઠન છે, એબીવીપી ભાજપનું સંગઠન નથી। એબીવીપી આરએસએસ સાથે સંકલન કરીને હાલે છે। આરએસએસની એક ભગીની સંસ્થા છે, ભાજપની વિદ્યાર્થી ભાગ એબીવીપી નથી।